ઝડપની મજા મોતની સજા એ સ્લોગન રસ્તા ઉપર પૂરપાટ ઝડપે ગાડીઓ હંકારતા લોકો માટે પ્રયોજવામાં આવે છે, પરંતુ નવસારીની એક રૂઢિચુસ્ત પરિવારની યુવતીએ ઝડપને પોતાનું કરિયર બનાવીને સ્પોર્ટ્સ રાઇડિંગ, જે કદમ પર કદમ ખતરાથી ભરેલું છે, એમાં પોતાનું કેરિયર અને જીવનનું ધ્યેય બનાવ્યું છે. આ છે નવસારીની પરિણીતા મીનાક્ષી પુરોહિત, જેણે સામાજિક રૂઢિચુસ્તતાની બેડીઓને તોડીને પોતાના સપના સાકાર કરવા માટે આગળ આવી. 7મા ધોરણથી 4વ્હીલર ચલાવવાનો શોખ રાખતી મીનાક્ષી દેશભરની મોટર સ્પોર્ટ્સ ડ્રાઇવિંગ સ્કૂલની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. પાડોશી મિત્રો પણ મીનાક્ષીના સાહસિક કાર્યને બિરદાવે છે. રેલી ફિલ્ડમાં મહિલાઓમાં પહેલા છે જેમણે આટલું બધું આગળ વધ્યા છે, ને અમે જે એઝ અ ફેમિલી ફ્રેન્ડ અમે ઘણા પ્રાઉડ છીએ એના પ્રત્યે, અને અમે એવી ઈચ્છીએ છીએ કે ઓર હજુ આગળ વધે, અને પ્લસ એ ઘણા બધા સેવા કાર્યો પણ કરતા હોય છે. 4વ્હીલર ગાડીઓને આંગળીના ઇશારે નચાવતી મીનાક્ષીના જીવનમાં મોટા વળાંકો પણ આવી ચૂક્યા છે. 16 વર્ષની ઉંમરની હતી ત્યારે બીમારીના કારણે 1 વર્ષ સુધી કોમામાં રહી હતી. મનોચિકિત્સકની સારવાર બાદ સાજા થયા બાદ પોતાના શોખને આગળ વધારીને આજે ગુજરાતની સૌથી નાની વયની મહિલા સ્પોર્ટ્સ કાર ડ્રાઈવર બનીને મહિલાઓ માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની છે. પહેલી રેલી મેં 2011માં કરી હતી, ત્યારબાદ પછી 2013માં કરી, એન્ડ આફ્ટર 2014માં એમ થયું કે ના, ઇન્ડિયાની જેટલી બી રેલી છે એકવાર તો એક્સપિરિયન્સ કરવો જ છે મને. અને જ્યારે હું એ ગુજરાતથી એક છોકરી તરીકે જઉં છું ને જે જોઈને જે લોકો રિસ્પોન્સ આપે છે, ત્યારે એમ થાય કે ના, મને હજી કરવું છે. આમ કરતાં મોસ્ટલી મેં ઇન્ડિયાની બધી રેલી કરી દીધી છે. ગુજરાતમાં એક છોકરી તરીકે, કોણ ડ્રાઈવર તરીકે, તો રેલીમાં એક લોકો વેઇટ કરે છે કે મીનાક્ષી આવશે. એ મારા માટે સૌથી મોટું અચીવમેન્ટ છે. દેશ અને દુનિયામાં કેટલીક વાર મહિલાઓ સામાજિક રૂઢિચુસ્તતા અને પુરુષ પ્રધાન સમાજના જુલ્મનો શિકાર બનતી હોય છે, પરંતુ મીનાક્ષીએ મોટર સ્પોર્ટ ડ્રાઇવિંગ ક્ષેત્રમાં જે ખતરાથી ખાલી નથી એવા ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવીને આગળ વધી રહી છે. સ્વખર્ચે તમામ સ્પર્ધાઓમાં ભાગ લઈને ગુજરાતની એક મહિલા સ્પોર્ટ્સ ડ્રાઈવર બની છે અને વિવિધ ટ્રોફીઓ પણ મેળવી છે. રાજેશ રાણા, GSTV, નવસારી.